બનાસકાંઠા એક એવો જિલ્લો કે જ્યાં પાણી હંમેશા અમૂલ્ય રહ્યું છે, જ્યાં દરેક બૂંદ પ્રભુના પ્રસાદ જેવી મનાય છે। આજે એ જ તરસેલી ધરતી પર આશાનો નવો સૂરજ ઉગ્યો। પાલનપુર પંથકના મલાણા ગામના તળાવમાં જ્યારે નર્મદાના નીર પહોંચ્યા ત્યારે ખુશીનો માહોલ કંઈક અલગ જ હતો, પણ એ ખુશીને ગ્રહણ લાગ્યું। આખરે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો, પરંતુ વર્ષોથી અહીં પાણીની તંગી ખેડૂતના ભાગ્યમાં લખાયેલી હતી। બોરના પાણીના તળ દિન પ્રતિદિન ઊંડા ઉતરતા ગયા અને સિંચાઈ માટે કોઈ મોટો સ્થાયી સ્ત્રોત નહોતો। પાણી માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા, આંદોલન કર્યા, નર્મદાના નીર માટે વર્ષો સુધી માંગ ઉઠાવી। આખરે એક ક્ષણ આવી જ્યારે મલાણા ગામના તળાવમાં નર્મદાનું પાણી પહોંચ્યું। આખું ગામ ફુલહાર અને શ્રીફળ લઈને નર્મદાના નીરના વધામણા કરવા તળાવ કિનારે પહોંચી ગયું। જે તળાવ ક્યારેક આંદોલનોનું કેન્દ્ર બન્યું હતું, એ જ તળાવ આજે ખુશીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। ઘણા બધા વર્ષોથી આ વિસ્તાર છે એ પાણીથી વંચિત હતો। નર્મદાના કમાન્ડ એરિયામાં પણ ઘણી હાઈટ હોવાને લીધે પાણી હતું નહીં અને 150 ફૂટ નીચે પથ્થર હતો। ખેતી અને પશુપાલન આધારિત આ વિસ્તાર ખૂબ દુઃખી હતો, કારણ કે પાણી વગર ખેતી ન થઈ શકે અને પશુપાલન પણ ન થઈ શકે। અત્યારે સરકારે 1600 કરોડની યોજના કસરા દાંતીવાડા, જે 4 વર્ષ પહેલાં આંદોલન થયું હતું, ખૂબ મોટું આંદોલન થયું હતું, ટ્રેક્ટર રેલી પણ થઈ હતી અને 5000 ભાઈઓ અને બહેનો સાથેનું આંદોલન થયું હતું। મલાણા તળાવમાં 24 કલાકથી પાણી આવી રહ્યું છે, ખૂબ સારા પ્રેશર સાથે આવી રહ્યું છે। એટલે આ તળાવ ભરાશે તો આજુબાજુના 25 થી 30 ગામડાઓનો ખેતી અને પશુપાલન આધારિત છે, એટલે ખૂબ પ્રભાવ એનો પડવાનો છે। આખા 50 ગામના વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે। અહીંયા ઢોરોને પાવા માટે પણ ટેન્કર લાવવા પડતા એવી વિકટ પરિસ્થિતિ છે। આજુબાજુના 50 ગામોના ખેડૂતો ભેગા થઈને એક આંદોલન છેડ્યું। એ આંદોલનના પ્રત્યાઘાત સરકાર પર સારા પડ્યા। સરકારે તાત્કાલિકના ધોરણે પાઇપલાઇનની જાહેરાત કરી। આજે એ પાઇપલાઇનને જાહેરાત કર્યા પછી 2 વર્ષ પછી 24 કલાકથી અમારા તળાવમાં નર્મદાના નીર આવ્યા છે। આ પાણી આવવાથી આજુબાજુના વિસ્તારમાં ખૂબ એવો મોટો ફાયદો થઈ શકે। આજુબાજુના વિસ્તારનું સૌથી મોટું તળાવ મલાણાનું છે। પરંતુ આ ખુશી વધુ સમય ટકી શકી નહીં। માત્ર એક દિવસ પાઇપલાઇનથી પાણી છોડાયા બાદ ટેકનિકલ કારણોસર પાણી બંધ કરી દેવામાં આવ્યું અને આશા વચ્ચે ફરી એકવાર નિરાશાનો છાંયો જોવા મળ્યો। તળાવમાં પાણી આવવાથી અમારે ખેડૂતોને પશુપાલનનો વ્યવસાય કરતા અને ખેતીનો વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, તો આ તળાવમાં પાણી આવવાથી અમને ખૂબ ફાયદો થયો છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તળાવ પૂરેપૂરું ભરાય તો અમને પશુપાલનમાં અને ખેતીમાં ખૂબ સારો લાભ મળે। તો અમે સરકારને આભાર માનીએ છીએ કે આ પાણી આવ્યું છે તળાવમાં, તો ભરાય તળાવ તો અમને આનંદ થાય। અને હાલ પાણી દેશું 2 દાડાથી આવતા તો ખેડૂતોના માહોલમાં આનંદ થઈ ગયો, એમ ફૂલ આનંદમાં છે હાલ ખેડૂતો। મલાણા તળાવ જો નર્મદાના નીરથી નિયમિત ભરાય તો આસપાસના 40 થી 50 ગામોને તેનો સીધો ફાયદો થઈ શકે છે। ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે અને ખેતી સાથે પશુપાલનનો વર્ષો જૂનો વ્યવસાય ફરી મજબૂત બનશે। વર્ષોથી ત્રાહિમામ પોકારતા ખેડૂતો હવે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે પાણી આવે અને સતત આવે। બનાસકાંઠાની તરસેલી ધરતી પર આશાની પહેલી ધાર તો પહોંચી છે। હવે જરૂર છે એ ધારને સતત પ્રવાહમાં ફેરવવાની, કેમ કે અહીં પાણી માત્ર જરૂરિયાત નથી, જીવન છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।